Good morning, everyone. I hope you all are fine. So, here let us start our lesson number 4, and the name of the lesson is The Enemy. This lesson has been written by Paul S. Buck. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એ એના રાઇટર છે. આ લેસન જે છે એ બહુ સરસ મજાનો છે. એમાં એક ડૉક્ટરની દેશભક્તિની કસોટી થાય છે. એ કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. એ ડૉક્ટરનો બાય પ્રોફેશન તે ડૉક્ટર હોય છે અને એ પેશન્ટને બચાવવો એ તેની ફરજમાં છે. બરાબર છે. પણ થાય છે એવું કે અમેરિકા અને જાપાનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય છે. એમાં એક અમેરિકન સોલ્જર તણાઈને જ્યારે જાપાનના કોઈ કિનારે આવી પહોંચે છે ત્યારે એ અમેરિકન સોલ્જરને, એ હકીકતમાં એક અમેરિકન પ્રિઝનર હોય છે. સોલ્જર ઇન સેન્સ કે જાપાનના હાથમાં આવી ચૂક્યો હોય છે અને એ રીતે એ અમેરિકન પ્રિઝનર હોય છે. તો એના કારણે જ્યારે એ તણાઈને એક દરિયા કિનારે આવે છે, એના કાંઠે એક ડૉક્ટરનું ઘર હોય છે. એ ડૉક્ટર તેને બચાવે છે અને બચાવ્યા બાદ તેને પોતાના દેશને હવાલે કરી દેવો કે પછી એને ભગાડી મૂકવો, બરાબર છે, એના દેશમાં એને ભગાડી મૂકવો, એ એક કસોટી ડૉક્ટર માટે ઊભી થાય છે. અને એમાંથી કેવી રીતે પાર પડે છે તેને લગતો આ એક સરસ મજાનો પાઠ છે. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બિફોર યુ રીડ, it is the time of the World War. An American prisoner of war is washed ashore in a dying state and is found at the doorstep of a Japanese doctor. Should he save him as a doctor or hand him over to the army as a patriot? બરાબર છે. એક અમેરિકન પ્રિઝનર હોય છે, તે એક જાપાનીઝ ડૉક્ટરના ઘર પાસે તણાઈને આવે છે અને એ વખતે શું ડૉક્ટરે તેને બચાવવો જોઈએ કે પછી એક દેશભક્ત, પેટ્રિયોટ મતલબ દેશભક્ત તરીકે એને પોતાની આર્મીને હવાલે કરી દેવો જોઈએ? તો એવો સરસ મજાનો આ પાઠ છે. તો ચાલો આપણે લેટ અસ સ્ટાર્ટ ધીસ લેસન. Dr. Sadao Hockey's house was built on a spot of the Japanese coast where, as a little boy, he had often played. The low, square stone house was set upon rocks well above a narrow beach that was outlined with bent pines. અહીં આપણને ડૉક્ટર સદાવ હોકીસ જે છે એના ઘરનું વર્ણન કરવામાં આવ્યું છે કે જાપાનીઝ જે બંદર હતું એક બરાબર, કોસ્ટ મીન્સ બંદર, એ બંદર એટલે કે દરિયા કિનારાની પાસે ડૉક્ટર સદાવ હોકીસ જે છે એનું ઘર હતું. અને તે ઘર જે છે એ રોક્સ, બરાબર, આજુબાજુ એકલા ખડકો જોવા મળે, બરાબર, એમાં એનું ઘર આવેલું હતું. As a boy, Sadao had climbed the pines. Pines એટલે વૃક્ષો આવે ને, પાઇનના, એ મોટા મોટા વૃક્ષો હોય. આઈ હોપ કે તમે એ જોયેલા હશે. તો સદાવ જે છે એ પાઇન્સના વૃક્ષો પર ચડતો, સપોર્ટિંગ હિમસેલ્ફ ઓન હિઝ બેર ફીટ એઝ હી હેડ સીન મેન ડુ ઇન ધ સાઉથ સીઝ when they ક્લાઇમ્ડ ફોર કોકોનટ્સ. એ નાનકડો હતો ને, નાનો હતો ત્યારે એ ત્યાં દરિયા કિનારે બીજા બધા લોકોને ઝાડ પર ચડતા જોતો, અને એ પણ બેરફીટ એટલે ખુલ્લા પગે, નાળિયેર ઉતારવા માટે ઊંચા ઊંચા વૃક્ષો હોય એની ઉપર એ બીજા લોકોને ચડતા જોતો. નાવ સી વોટ હેપન્સ. વી હેવ ટુ એડજસ્ટ, રાઈટ? Okay, see what happens. His father had taken him often to the islands of those seas, and never had he failed to say to the little brave boy at his side, "Those islands yonder,
They are the stepping stones to the future for Japan. હવે એના જે પિતાજી હતા ને એ સદાવ આ જે સદાવ જે છે એને લઈ જતા. ક્યાં લઈ જતા તો કે આઇલેન્ડમાં, બરાબર છે, એને આ નાનકડા એવા આઇલેન્ડ હોય ત્યાં આગળ એ લઈ જતા અને હંમેશા કહેતા કે ભાઈ પહેલાં આઇલેન્ડની પાર, ધે આર ધ સ્ટેપિંગ સ્ટોન્સ ટુ ધ ફ્યુચર ફોર જાપાન. એટલે કે જાપાનનું એ શું છે, એક ફ્યુચર છે, ભવિષ્ય છે. એટલે કે પહેલાં આઇલેન્ડ જો વિકસે તો જાપાનનો વિકાસ થશે, અને ઇવન જો વિકાસ કરવો હોય તો પહેલાં આઇલેન્ડની પાર જવું પડે, એવું તે કહેતા. વેર શેલ વી સ્ટેપ ફ્રોમ ધેમ? સદાવ હેડ આસ્ક્ડ સિરિયસલી. આ જે સદાવ જે છે એ પોતે સિરિયસલી પૂછતો એના પિતાજીને કે વેર શેલ વી સ્ટેપ ફ્રોમ ધેમ, ત્યાંથી આપણે ક્યાં જઈશું? હુ નોઝ, કોને ખબર? કે હિઝ ફાધર હેડ આન્સર્ડ, એના પિતાજી જવાબ આપતા કોણ જાણે એ કેમ. હુ કેન લિમિટ અવર ફ્યુચર? ઇટ ડિપેન્ડ્સ ઓન વોટ વી મેક ઇટ. કોણ આપણા ભવિષ્યને લિમિટ કરી શકે, મર્યાદિત કોણ કરી શકે? કોઈ ન કરી શકે, બરાબર ને. ઇટ ડિપેન્ડ્સ ઓન વોટ વી મેક ઇટ. એ તો હંમેશા આપણે જેવું બનાવીએ એવું ભવિષ્ય આપણું બને, એવું કોણ કહેતા? એના પિતાજી કહેતા. રાઈટ, સદાવના પિતાજી એવું કહેતા. નાવ સી વોટ હેપન્સ. આગળ જેમ જેમ સ્ટોરી જશે એમ થોડુંક ઇન્ટરેસ્ટ વધતો જશે વિદ્યાર્થી મિત્રો. ઇટ્સ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ લેસન. સી વોટ હેપન્સ. સદાવ had taken this into his mind as he did everything his father said. His father, who never joked or played with him, but who spent infinite pains upon him, who was his only son. હવે આ સદવ જે હતો, સદવ એણે એના પિતાજીની આ જે સલાહ હતી એને એક મનમાં બેસાડી દીધેલી, બરાબર. હેડ ટેકન ધીસ ઇન ટુ હિઝ માઇન્ડ એઝ હી ડીડ એવરીથિંગ હિઝ ફાધર સેડ. એના પિતાજીએ જે પણ કંઈ કહ્યું ને એ પ્રમાણે એણે કર્યું, બરાબર. હિઝ ફાધર હુ નેવર જોક્ડ ઓર પ્લેડ વિથ હિમ. એના પિતાજી એની સાથે કોઈ દિવસ મસ્તી મજાક ન કરતા, એની સાથે રમતા પણ નહીં. અને એણે શું કર્યું? હુ સ્પેન્ટ ઇન્ફિનિટ પેઇન્સ અપોન હિમ, હુ વોઝ ઓનલી હિઝ સન. બરાબર છે, હુ વોઝ હિઝ ઓનલી સન. અને અમુકનું એને એના ફાધરે શું કર્યું કે એના દીકરા માટે ઘણા ઘણા કષ્ટ, દુઃખ ઉપાડ્યા. સાદો knew that his education was his father's chief concern. સાદોને ખબર હતી કે ભાઈ એનું જે એજ્યુકેશન જે છે પિતાજીને એની જ ચિંતા હતી વધારે પડતી કે ભાઈ મારો દીકરો ભણી ગણીને કાંઈક બને, આગળ વધે, ડૉક્ટર બને. For this reason he had been sent at 22 to America to learn all that could be learned of surgery and medicine. અને આ માટે જ એના પિતાજીને એના અભ્યાસની ખૂબ ચિંતા રહેતી, અને આ કારણે જ એને 22 વર્ષનો થયો, 22, બરાબર ને. જ્યારે સદો 22 વર્ષનો હતો ત્યારે એને અમેરિકા મોકલ્યો, સર્જરીનું અને દવાને લગતું, એટલે કે ડૉક્ટર બનવા માટે એને મોકલ્યો. હી હેડ કમ બેક એટ 30, એટલે કે એને ત્યાં કેટલા વર્ષ પસાર કર્યા અમેરિકામાં? 8 વર્ષ. And before his father died, he had seen Sadhu become famous not only as a surgeon but as a scientist. અને સાદો જે હતો, સાદો એ ફેમસ બની ગયો માત્ર ડૉક્ટર તરીકે નહીં પરંતુ વૈજ્ઞાનિક પણ. જો એણે સાયન્ટિસ્ટ તરીકે પણ એક નામના મેળવી હતી, અને એ કોણે જોયું? એના પિતાજીએ જોઈ લીધું હતું મરતા પહેલાં. એટલે કે એના દિલને એટલો સંતોષ થઈ ગયો હતો કે એના પુત્ર સાદોએ એનું સ્વપ્ન સાકાર કર્યું હતું. Because he was perfecting a discovery which would render wounds entirely clean. He had not been sent abroad with the troops.
બરાબર. હવે એ વખતે જાપાનની અંદર જ્યારે એ પોતે હતો ત્યારે એ શું કરી રહ્યો હતો તો કે એક ડિસ્કવરી પરફેક્ટ કરી રહ્યો હતો કે ભાઈ કોઈ વાઉન્ડ હોય, ઘા હોય, જખમ હોય, એને પૂરી રીતે એ શું કરી નાખતો, ક્લિયર થઈ જાય, બરાબર, એન્ટાયરલી ક્લીન થઈ જાય એવી ડિસ્કવરી કરી રહ્યો હતો. અને આ કારણે એને જાપાનના સૈનિકોની સેવા માટે ત્યાં રાખવામાં આવેલો, બરાબર. અને એને મોકલવામાં આવ્યો નહીં, મતલબ વિદેશ, એબ્રોડ એને ન મોકલવામાં આવ્યો. ઓલ્સો હી ન્યૂ ધેર વોઝ સમ સ્લાઇટ danger that the old general might need an operation for a condition for which he was now being treated medically. And for this possibility, Sado was being kept in Japan. અને એક બીજી પોસિબિલિટી એ પણ હતી કે એના જે આર્મીનો જે જનરલ હતો એને ગમે ત્યારે ઓપરેશનની જરૂર પડે એમ હતી, કારણ કે એ પોતે મેડિકલ સારવાર હેઠળ હતો. તો હવે એના ઓપરેશન માટે પણ સાદોની જરૂર હતી, એટલે એ કારણથી પણ એને જાપાનમાં જ રાખવામાં આવ્યો યુદ્ધ દરમિયાન. એને વિદેશ એટલે કે અમેરિકા કે બીજા કન્ટ્રીમાં મોકલવામાં આવ્યો નહીં. ક્લાઉડ્સ વેર રાઇઝિંગ ફ્રોમ ધ ઓશન નાવ. હવે વર્ણન આપે છે વિદ્યાર્થી મિત્રો કે વાદળો આવી રહ્યા હતા. The unexpected warmth of the past few days had at night drawn heavy fog from the cold waves. The unexpected warmth of the past few days, બરાબર, છેલ્લા થોડા દિવસ જે હતું એ એક અનએક્સપેક્ટેડ વોર્મથ હતું, વાતાવરણની અંદર એક ઉષ્માભર્યું, ઉમળકાભર્યું એક હતું. અને એના કારણે લાસ્ટ નાઇટ જે હતી, બરાબર છે, હેવી ફોગ ફ્રોમ ધ કોલ્ડ વેવ્સ, ઠંડા પવનને કારણે રાત્રે ફોગી મીન્સ ધુમ્મસ છવાઈ ગયું હતું. સાદો વોચ મિસ્ટ hide outlines of a little island near the shore and then come creeping up. Creeping up the beach below the house, writhing around the pines. હવે સાદોએ શું કર્યું? વોચ મિસ્ટ, બરાબર, મિસ્ટ એટલે પણ ધુમ્મસ, હાઇડ આઉટલાઇન્સ ઓફ એ લિટલ આઇલેન્ડ, આ જે નાનકડું આઇલેન્ડ હતું એને આમ દૂર દૂર દેખાતી જે આઉટલાઇન હોય ને એને છુપાવી દીધી હતી, કારણ કે ધુમ્મસના કારણે એ આઉટલાઇન જોઈ શકાતી ન હતી. અને પછી એ પોતાના બીચ પરના ઘરે પાછો ફરે છે. ઇન અ ફ્યુ મિનિટ્સ ફોગ વુડ બી રેપ્ડ અબાઉટ ધ હાઉસ. અને ફોગ એટલું બધું છે મિત્રો કે એના ઘરને પણ એ આટોપી લેશે, એના ઘરમાં પણ મતલબ ઘરને પણ પોતાનામાં લઈ લેશે, એટલે કે ઘર પણ દેખાતું બંધ થઈ જશે. ટુ એટલે કે એનું ઘર પણ એના ઓલામાં આવી જશે. Then he would go into the room where Hannah, his wife, would be waiting for him with the two children. Hannah is another character. See, Hannah is Sado's wife. અને પછી એ ક્યાં જશે? પોતાના રૂમની અંદર કે જ્યાં હેના એની પત્ની છે એ એના બે બાળકો સાથે તેની રાહ જોઈ રહી હોય છે. But at this moment the door opened and she looked out. A dark blue woolen haori over her kimono. It's a kind of Japanese, what we can say, પોશાક, attire, Japanese attire છે, બરાબર છે. She came to him affectionately and put her arm through his as he stood, smiled and said nothing. હવે આ સમયે જ્યારે એ પોતે જાય છે સાદો એની પત્ની પાસે, તો દરવાજો જે છે એ ખુલી જાય છે અને તેની સામે જુએ છે. અ ડાર્ક બ્લુ વુલન હાઉરી ઓવર હર કિમોનો, એનો જે પોશાક છે એની ઉપર એણે હાઉરી એટલે એક વેસ્ટ, બંડી ટાઈપનું એણે પહેર્યું હોય છે. અને શી કેમ ટુ હિમ, તે તેની પાસે પ્રેમપૂર્વક આવે છે. અફેક્શનેટલી એટલે વિથ લવ,
તે એફેક્શનેટલી આવે છે અને એના બંને હાથ ક્યાં મૂકે છે? એના સાદોની ખભા પર મૂકે છે. સ્માઇલ, સ્મિત કરે છે. એન્ડ સેઇડ, અને શું કહે છે? હી હેડ મેટ હેના. હી હેડ મેટ હેના. હવે જો આપણને વિદ્યાર્થી મિત્રો આ હેનાની સ્ટોરી આપણને કહેવામાં આવે છે કે તે બંનેની મુલાકાત કેવી રીતે થઈ છે. એકચ્યુઅલી હેના જે હોય છે એ અમેરિકામાં જ એને મળે છે, આ સેદોને, અને એ બંને પછી કેવી રીતે લગ્ન કરે છે, લગ્નમાં શું પરેશાની થાય છે, શું ડિફિકલ્ટી ઊભી થાય છે, એ પણ હવે આપણે જોઈશું. He had met Hannah in America, but he had waited to fall in love with her until he was sure she was Japanese. See, અને આ જે સાદો હતો, બરાબર, એના જે ફાધર હતા એ પણ એવું જ ઈચ્છતા કે એના પુત્રના લગ્ન જાપાનીઝ ગર્લ સાથે જ થાય. હવે સાદોએ જ્યારે એને જોઈ હેનાને, ત્યારે હકીકતમાં તો એ એના પ્રેમમાં પડી જ ગયો હતો, પરંતુ એને આમ જોઈએ કાયદેસર રીતે પ્રેમમાં પડતા વાર લાગી. ક્યાં સુધી વાર લાગી? કે જ્યાં સુધી એને ખબર ન પડી કે આ પણ એક જાપાનીઝ છે, પછી જ તેના પ્રેમમાં પડે છે. હિઝ ફાધર વુડ નેવર હેવ રિસીવ્ડ હર અનલેસ શી હેડ બીન પ્યોર ઇન હર રેસ. ઇન હર રેસ, રેસ મીન્સ જાતિ, બરાબર. હી વોન્ડર્ડ ઓફન whom he would have married if he had not met Hannah. અને એના જે પિતાજી હતા એ પોતે જ્યાં સુધી કન્વિન્સ ન થાય કે ભાઈ આ હેના જે છે જાપાનીઝ જ છે, ત્યાં સુધી બીજી કોઈ જાતિ, મતલબ કે એને એમ થાય જ્યાં સુધી કે હેના બીજી જાતિની છે, ત્યાં સુધી લગ્ન તો પોસિબલ ન હતા. અને આ ભાઈ જે છે આપણા સાદો, એ પણ ક્યારેક એવું વિચારતા કે શું થાત જો એ હેનાને ન મળ્યો હોત તો એણે કોની સાથે લગ્ન કર્યા હોત. And by what luck he had found her in the most casual way, by chance, literally, at an American professor's house. અમેરિકાની અંદર જ્યારે સાદો ભણતો, બરાબર છે, મેડિકલનું ભણતો, ત્યારે એને એક આમ જોઈએ ને નસીબ જો કે બાય ચાન્સ, બરાબર, એને હેનાનો પરિચય થયો હતો, હેનાની સાથે મુલાકાત થઈ હતી. અને એ પણ કેવી રીતે થઈ હતી? ત્યાં અમેરિકાની અંદર એક પ્રોફેસર હતા કે જેને ત્યાં સાદો ટ્યુશન, મતલબ કોચિંગ માટે જતો, ત્યાં આગળ એની મુલાકાત થયેલી. The professor and his wife had been kind people, anxious to do something for their few foreign students, and the students, though bored, had accepted this kindness. હવે પ્રોફેસર અને એની વાઈફ જે હતા ને એ બહુ કાઇન્ડ લોકો હતા, એટલે કે સારા લોકો હતા, અને એન્ગ્ઝસ લોકો હતા, એટલે એને ચિંતા થતી કે એના જે ફોરેન સ્ટુડન્ટ્સ હોય ને એની માટે એ લોકો કંઈક કરે, એ માટે એ લોકો એની ચિંતા કરતા. અને વિદ્યાર્થીઓ પણ આમ હતા બોર, બરાબર, એ લોકોની આદતથી પરેશાન હતા, પણ છતાંય દે ઓલ હેડ એક્સેપ્ટેડ ધીસ કાઇન્ડનેસ. આ જે સારાપણું હતું, કાઇન્ડનેસ મીન્સ સારાપણું, એ લોકોએ એને અપનાવી લીધું હતું. Now see what happens. Sado had often told Hannah how nearly he had not gone to Professor Harley's house that night. The rooms. હવે સાદો જે છે એ કહે છે હેનાને કે એ લગભગ એના ઘરે ન જાત, પ્રોફેસર હાર્લીના ઘરે ન જાત. The rooms were so small, the food so bad, the professor's wife so voluble. Voluble means બોલકી. જે વ્યક્તિને બોલવાની બહુ આદત હોય એને કહેવાય વોલ્યુબલ. એ ન જાત. એને એક તો ઘર જો નાનું હતું, બરાબર, અને ફૂડ જો ખરાબ ન હોત તો પ્રોફેસરની જે વાઈફ જે છે એ પણ કેવી હતી? વોલ્યુબલ હતી, બરાબર. બટ હી હેડ ગોન એન્ડ ધેર હી હેડ ફાઉન્ડ હેના. પણ એ ગયો તો, બરાબર, એ પ્રોફેસરના ઘરે તો પણ ગયો, અને ત્યાં આગળ એને હેના મળી. એ ન્યૂ સ્ટુડન્ટ એન્ડ હેડ ફેલ્ટ હી વુડ લવ હર ઇફ ઇટ વેર એટ ઓલ પોસિબલ. અને ત્યાં આગળ એણે હેનાને જોઈ,
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એન્ડ હેડ ફેલ્ટ, એને એવું લાગ્યું કે હી વુડ લવ હર ઇફ ઇટ વેર એટ ઓલ પોસિબલ, કે ગમે એ શક્ય હોય એ એને ચાહશે. બરાબર, આમ જોઈએ તો એને આમ પ્રથમ મુલાકાતમાં જ હેના સાથે પ્રેમ થઈ ગયો હતો એમ કહી શકાય આપણે. નાઉ વોટ હેપન્સ? Now he felt her hand on his arm and was aware of the pleasure it gave him, even though they had been married years enough to have the two children. હવે જો એ પોતાની યાદમાંથી બહાર આવે છે વિદ્યાર્થી મિત્રો, અને એને આ જે હેનાએ એના ઉપર હાથ મૂક્યો હતો ને એને મહેસૂસ થાય છે. અને આજે પણ એટલો જ આનંદ આપે છે. એ લોકો વર્ષોથી એના લગ્ન થઈ ગયા, એને તો ઘણો ટાઈમ થઈ ગયો. દે હેડ બીન મેરિડ યર્સ, અને એ પણ ઇનફ ટુ હેવ ધ 2 ચિલ્ડ્રન, 2 બાળકો પણ એ લોકોને થઈ ગયા હતા. છતાં પણ આજે પણ એનો જે સ્પર્શ જે છે હેનાનો એ સાદોને એટલો જ આનંદ આપે છે. ફોર દે હેડ નોટ મેરિડ હિડલેસલી ઇન અમેરિકા. એ લોકોએ અમેરિકાની અંદર જો જેને કહેવાય ને કે ધ્યાન રાખ્યા વગર કે કાળજી લીધા વગર લગ્ન કર્યા નહોતા. એટલે જેને કહેવાય ને કે આમ પ્રેમ થઈ ગયો તો આમ કોઈ પણની પરમિશન વગર લગ્ન કરી નાખ્યા કે એવું એ લોકોએ નહોતું કર્યું. દે હેડ ફિનિશ ધેર વર્ક, બરાબર, એટ સ્કૂલ એન્ડ હેડ સમ હોમ ટુ જાપાન એન્ડ હેડ કમ હોમ ટુ જાપાન. એ લોકોએ એનો અભ્યાસ ક્યાં પૂરો કર્યો? અમેરિકાની અંદર પૂરો કર્યો, અને પછી એ લોકો જાપાન આવ્યા હતા. એન્ડ વેન હિઝ ફાધર હેડ સીન હર ધ મેરેજ હેડ બીન અરેન્જ્ડ ઇન ધ ઓલ્ડ જાપાનીઝ વે, ઓલ્ધો સાદો એન્ડ હેના હેડ ટોક્ડ એવરીથિંગ ઓવર બિફોરહેન્ડ એટલે પહેલેથી, રાઈટ. તો પછી જ્યારે એના પિતાજીએ તેણીને જોઈ ત્યારે મેરેજ ગોઠવવામાં આવ્યા, અને એ પણ કેવી રીતે જાપાનની જે જૂની પ્રથા હોય એ રીતે એ લોકોના મેરેજ ગોઠવવામાં આવ્યા. અને જો કે સદો અને હેનાએ તો બધી જ વિશે બધા જ જેને કહેવાય ને બધી વસ્તુ વિશે વાત કરી લીધી હતી પહેલાં જ તેમ. ધે વેર પરફેક્ટલી હેપી, શી લેઇડ હર ચીક અગેન્સ્ટ હિઝ આર્મ. અને એ તો પરફેક્ટલી તેઓ બંને ખુશ હતા, અને તેણીએ જેને કહેવાય ને કે એનું જે સદોના ખભા પર પોતાનું માથું જેને કહેવાય ગાલ રાખ્યા. આ એક વર્ણન છે વિદ્યાર્થી મિત્રો. આ જો કે તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. ઇટ વોઝ એટ ધીસ મોમેન્ટ ધેટ બોથ ઓફ ધેમ સો સમથિંગ બ્લેક કમ આઉટ ઓફ ધ મિસ્ટ. અને આ જ ક્ષણે બંને જણા આ રીતે ઊભા હતા, બરાબર. ઓલી જે હતી હેના, એણે સદોના ખભા પર મસ્તક રાખ્યું હતું, એનું માથું રાખ્યું હતું, અને એ જ સમયે એ લોકો આજે મિસ્ટ એટલે ધુમ્મસમાંથી કાંઈક કાળું એવું કંઈક આવતું હોય એવું એ લોકોને લાગ્યું. ઇટ વોઝ અ મેન, તે તો માણસ હતો. હી વોઝ ફ્લંગ અપ આઉટ ઓફ ધ ઓશન, ફ્લંગ ઇટ સીમ્ડ ટુ હિઝ ફીટ બાય અ બ્રેકર. એટલે કે એવું લાગ્યું કે આ જે માણસ હતો ને એ ફ્લંગ અપ થઈ ગયો હતો, એટલે ફંગોળાઈ જવું, ફેંકાઈ જવું, આઉટ ઓફ ધ શેમાંથી? ઓશન. એ જે સાગર હતો, સમુદ્ર, એમાંથી જાણે આમ કેમ ફંગોળાઈને બહાર આવી ગયો હોય, કશાકની સાથે ભટકાયો હોય, બ્રેકર હોય એની સાથે, અને ફંગોળાઈને બહાર આવી ગયો હોય એવું લાગ્યું. Now what happens? He staggered a few steps. Staggered means લથડિયા ખાવા. To walk without balance. બરાબર. હવે એ લથડિયા ખાવા લાગ્યો. His body outlined against the mist, his arms above his head. Then the curled mist hid him again. હવે આજે છે સાદો અને હેનાને કંઈક આવતું હોય એવું લાગ્યું. એ આમ લથડિયા ખાતા ખાતા ચાલી રહ્યો હતો. તેનું જે બોડી હતું ને એ આઉટલાઇન અગેન્સ્ટ ધ મિસ્ટ, આમ ધુમ્મસને કારણે આમ કેમ આપણને આમ ઝાંખું દેખાય, આઘેથી દૂરથી એવું લાગતું હતું.
અને પછી ધેન ધ કર્ડ મિસ્ટ, એટલે કે ઓલા જે ધુમ્મસના ગોટા હતા ને, બરાબર, એણે શું કરી દીધું, આને ફરી વખત છુપાવી દીધો. આજે એકચ્યુઅલી જે વ્યક્તિ આવ્યો હતો ને, સાગરમાંથી સમુદ્રમાંથી તણાઈને આવ્યો હતો, બરાબર, એને એ ધુમ્મસમાં, મિસ્ટ એટલે ધુમ્મસની અંદર પાછો ખોવાઈ ગયો. હુ ઇઝ ધેટ? હેના ક્રાઇડ. હેના તો બૂમ પાડી ઉઠ્યો એ કે પેલું શું છે એ કે. શી dropped Sado's arm and they both leaned over the railing of, sorry, they both leaned over the railing of the veranda. પહેલાં હેનાએ બૂમ પાડી કે પેલું શું છે એ કે. પછી એણે સેદો જે હતો એના પરથી પોતાના હાથ લઈ લીધા, એણે આર્મ લઈ લીધા, બરાબર, મતલબ મસ્તક લઈ લીધું, અને એ બંને લીન્ડ ઓવર એટલે ની તરફ ઝૂકવું, બરાબર, નમવું, ધ રેલિંગ ઓફ ધ વરંડા. આ જે વરંડા જે હતું એનું જે રેલિંગ એટલે એક જાતનું આમ ફેન્સિંગ કહેવાય ને, એમાં એ લોકો નીચેની તરફ વળ્યા આમ જોવા માટે કે ઓલું પેલું શું હતું અને ક્યાં ગયું. નાવ ધે સો હિમ અગેન. અને હવે એ લોકોએ એને ફરી વખત જોયો. ધ મેન વોઝ ઓન હિઝ હેન્ડ્સ એન્ડ નીઝ ક્રાઉલિંગ. હવે આ જે માણસ હતો એ ઘૂંટણીએ ચાલી રહ્યો હતો, બરાબર, એટલે સરકતા સરકતા કેમ ચાલે એમ ચાલી રહ્યો હતો, એટલે કે એ પોતાના પગ પર નહોતો ચાલી રહ્યો. ધેન they saw him fall on his face and lie there. અને પછી એ લોકોએ શું જોયું કે તે માણસ ત્યાં પડી જાય છે, બરાબર, અને ત્યાં પડ્યો રહે છે. આવું કોણ જોવે છે વિદ્યાર્થી મિત્રો? સાદો અને એની પત્ની. નાઉ વોટ હેપન્સ, લેટ અસ સી. એ ફિશરમેન પરહેપ્સ સદો સેડ. સદો જે છે એ પોતે એક અનુમાન લગાવે છે, જો કે આ કદાચ ચલો માછીમાર હશે કે ફિશરમેન, કે માછલા પકડવા ગયો હશે અને કદાચ થાકીને લોટપોટ થઈ ગયો હશે. વોશ ફ્રોમ હિઝ બોટ. એની બોટ માંથી એ ફંગોળાઈને આ બાજુ આવ્યો હશે. હી રેન ક્વિકલી ડાઉન ધ સ્ટેપ્સ એન્ડ બિહાઇન્ડ હિમ. હવે એ પોતે દોડે છે. સાદો જે છે એ દોડે છે. ક્યાં દોડે છે? આ વ્યક્તિની તરફ એ દોડે છે. અને બિહાઇન્ડ હિમ હેના કેમ. અને એની પાછળ જે છે એ કોણ જાય છે? હેના આવે છે. હર વાઇડ સ્લીવ્સ ફ્લાઇંગ. એની બાયો કહેવાય ને, આપણે બાય કહીએ, બરાબર ને, સ્લીવ્સ એટલે એ શું થઈ રહી છે? ઉડી રહી છે, ફ્લાઇંગ. A mile or two away on either side there were fishing villages, but here was only the bare and lonely coast, dangerous with rocks. હવે થાય છે એવું કે એ માઇલ ઓર ટુ હવે ઓન ધ ઈધર સાઇડ, બંને બાજુએ 1 કે 2 માઇલ દૂર શું હતું? ફિશિંગ વિલેજ હતા. ફિશિંગ વિલેજ એટલે કે ત્યાં આગળ માછીમારો રહેતા હતા. બટ હિયર વોઝ ઓનલી ધ બેર એન્ડ લોનલી કોસ્ટ. પણ અહીંયા તો એક ખુલ્લું અને નિર્જન એકાંત કોસ્ટ હતું ને. આ તો આ બંદર તો એવું હતું કે અહીંયા કાંઈ એવા કંઈ એટલા બધા ઘર પણ ન હતા. ડેન્જરસ વિથ રોક્સ. અને આજુબાજુ ખડકો આવેલા હતા, એટલે આ તો ડેન્જર એરિયા કહેવાય. ધ સર્ફ beyond the beach was spiked with rocks. Somehow the man had managed to come through them. He must be badly torn. મતલબ થાકી ગયેલો હોવો જોઈએ. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે ધ સર્ફ બિયોન્ડ ધ બીચ વોઝ સ્પાઇક્ડ વિથ રોક્સ. આ જે બીચ હતું એનું જે ઓલું પાણી હોય ને ઉછળતો, મોજા જેને કહેવાય, એ ખડકો સાથે ભટકાતા હતા. અને સમ હાઉ ધ મેન હેડ મેનેજ ટુ કમ થ્રુ ધેમ. અને એમાંથી વચ્ચે થઈને માણસ પોતે કિનારે આવી ગયો હતો. અને આમ જેને કહેવાય કે એ થાકી જ ગયેલો હોવો જોઈએ, તૂટી ગયેલો હોવો જોઈએ. They saw when they came toward him that indeed it was so. The sand on one side of him had already a stain of red soaking through. હવે એ લોકોએ શું જોયું? જ્યારે લોકો એની પાસે આવ્યા ત્યારે એને ખબર પડી કે નહીં, હકીકતમાં આ છે.
બરાબર. અને સેન્ડ ઓન વન સાઇડ ઓફ હિમ હેડ ઓલરેડી અ સ્ટેઇન ઓફ રેડ સોકિંગ થ્રુ, અને એક બાજુ એને ધૂળ અને એમાં પણ લાલ લાલ કલરના ડાઘા પડી ગયેલા હતા, એટલે કે એને લોહી નીકળી રહ્યું હતું, એ ચોંટી ગયું હતું. સેન્ડ જે હતી એના એક બાજુ ચોંટી ગઈ હતી અને એમાં દેખાઈ રહ્યું હતું રેડ સોકિંગ, જેને કહેવાય કે લોહી દેખાઈ રહ્યું હતું. હી ઇઝ વાઉન્ડેડ, તેને વાગ્યું છે. સદો એક્સક્લેમ, સદોએ સમજાયું કે એને તો વાગ્યું છે. હી મેડ હેસ્ટ ટુ ધ મેન હુ લે મોશનલેસ, હિઝ ફેસ ઇન ધ સેન્ડ, એન ઓલ્ડ કેપ સ્ટક ટુ હિઝ હેડ સોક્ડ વિથ સી વોટર. હવે એને વાગ્યું છે એમ સદોએ કહ્યું, અને એ તો પછી એની તરફ જવા માટે ઉતાવળે ગયો કે જે હુ લે મોશનલેસ, મોશનલેસ એટલે હલ્યા વગર, હલનચલન કર્યા વગર માણસ સ્થિર પડ્યો હતો, કારણ કે એ વાઉન્ડેડ હતો ને, એને તો વાગ્યું હતું. એના ફેસ જે હતો, એનો ચહેરો એ તો રેતીમાં પડ્યો હતો, બરાબર. એન ઓલ્ડ કેપ સ્ટક ટુ હિઝ હેડ સોક્ડ વિથ સી વોટર, અને પાણીથી એની જે ટોપી હતી એ ભીંજાઈ ગઈ હતી અને એના મસ્તક, એના માથા સાથે ચોંટી ગઈ હતી. હી વોઝ ઇન વેટ રેગ્સ ઓફ ગાર્મેન્ટ્સ. Sado stopped Hannah at his side and turned the man's head. They saw the face. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે એનો જે હી વોઝ ઇન વેટ રેગ્સ ઓફ ગાર્મેન્ટ્સ, એના કપડાં કેવા થઈ ગયા હતા? ભીના થઈ ગયા હતા. સદો સ્ટોપ, સદો પછી અટકી ગયો. હેનાએ શું કર્યું? એની બાજુમાં રહીને માણસને સીધો કર્યો, બરાબર. અને એ લોકો એનો ચહેરો જોયો. અ વ્હાઇટ મેન, હેના વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ધીમે એકથી કહ્યું કે આ તો વ્હાઇટ મેન છે. યસ, ઇટ વોઝ અ વ્હાઇટ મેન. ધ વેટ કેપ ફેલ અવે એન્ડ ધેર વોઝ હિઝ વેટ યલો હેર, long as though for many weeks it had not been cut, and upon his young and tortured face was a rough yellow beard. અહીં એનું વર્ણન આપેલું છે, ડિસ્ક્રિપ્શન આપ્યું છે સ્ટુડન્ટ્સ. શું કહે છે કે હા, એ વ્હાઇટમેન હતો અને કેપ જે હતી ને એ દૂર પડી ગઈ હતી, બરાબર. અને એના વાળ કેવા હતા? ભૂખરા હોય ને, યલો હેર મીન્સ પીળા વાળ નહીં, પણ ભૂખરા ટાઈપના વાળ, લાંબા હતા, જાણે કે ઘણા અઠવાડિયાથી કાપ્યા ન હતા. અને એનો યુવાન, અને એની ઉપર જાણે ટોર્ચર થયેલું હોય, એટલે કે એને ત્રાસ દેવામાં આવ્યો હોય, બરાબર. એવા ચહેરા પર દાઢી હતી. Now what happens? He was unconscious and knew nothing that they did for him. અને એ લોકો મતલબ એ અનકોન્શિયસ હતો, બેભાન હતો, અને આ સદો અને હેનાએ એની માટે જે પણ કંઈ કર્યું ને એની વિશે અજાણ હતો. એને ખબર નહોતી કે આ લોકો આવ્યા અને મારી સાથે એ લોકોએ આમ કર્યું, મતલબ મને સીધો કર્યો, બરાબર, એ રીતે. નાવ સદો રિમેમ્બર્ડ ધ વાઉન્ડ, બરાબર, remembered the wound, and with his expert fingers he began to search for it. એટલે કે એમાં એનો હાથ જે છે એ ફેરવવા માંડ્યો. એને આ જખમ યાદ આવ્યો, એટલે એના જખમ પર હાથ, એને જે એક્સપર્ટ ફિંગર્સ હતા એના દ્વારા એ હાથ ફેરવવા લાગ્યો. બ્લડ flowed freshly at his touch. On the right side of his lower back, Sado saw that a gun wound had been reopened. The flesh was blackened with powder. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે રાઈટ સાઈડ હતું એના નીચેની પીઠ તરફ, બરાબર. સદોએ શું જોયું કે ગન વાઉન્ડ હેડ બીન રીઓપન્ડ, એને એક રાઇફલ, માનો કે બંદૂકનીથી જખમ થયો હોય એ ફરી તાજો થઈ ગયો હતો, એટલે કે ફરી ખુલી ગયો હતો. અને ધ ફ્લેશ વોઝ બ્લેકન્ડ વિથ પાવડર, અને એમાં જે એનું જે માઉસ હોય ને એનું બોડીનું, બરાબર, એ કાળું થઈ ગયું હતું, કારણ કે એની ઉપર પાવડર કેવું કંઈક લગાડ્યું હશે. સમ ટાઈમ નોટ મેની ડેઝ અગો ધ મેન હેડ બીન શોટ એન્ડ હેડ નોટ બીન ટેન્ડેડ. ટેન્ડેડ એટલે એનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. જો અનુમાન શું લગાડે છે કે સમ ટાઈમ, હા, સમ ટાઈમ નોટ મેની ડેઝ અગો, બહુ દિવસ પહેલાં પણ નહીં, હજી થોડાક દિવસ પહેલાં, તે થોડાક સમય પહેલાં ધ મેન હેડ બીન શોટ,
માણસને ગોળીએ દેવામાં આવ્યો હતો એન્ડ હેડ નોટ બીન ટેન્ડેડ, અને એની માવજત એની સારવાર કરવામાં નહોતી આવી. ઇટ વોઝ બેડ ચાન્સ ધેટ ધ રોક હેડ સ્ટ્રક ધ વાઉન્ડ, અને એવા પણ ચાન્સીસ હતા કે આજે ખડકના કારણે એના જે હોય ને માનો કે એનો જે જખમ હતો એ કેવો થઈ ગયો હતો, હેડ સ્ટ્રક થઈ ગયો હતો, એટલે કે વધારે ગહેરો બની ગયો હતો અને જખમ થઈ ગયો હતો રોકના કારણે. ઓ હાઉ ઇઝ બ્લીડિંગ, કેવું એને લોહી નીકળી રહ્યું છે. હેના વિસ્પર્ડ અગેઇન ઇન અ સોલમ વોઇસ, ઇન અ સોલમ વોઇસ દેટ મીન્સ બહુ દુઃખદ અવાજે, બરાબર, સેડ અવાજે કહે છે કે હો એને કેવું લોહી નીકળી રહ્યું છે. એવું કોણ કહે છે? હેના. ધ મિસ્ટ screen them now completely and at this time of day no one came by. હવે મિસ્ટે શું કર્યું? એને સ્ક્રીન કરી નાખ્યું. સ્ક્રીન કરી નાખ્યું એટલે કે દેખાતું બંધ થઈ ગયું, અંધારું થઈ ગયું હતું. અને એન્ડ એટ ધીસ ટાઈમ ઓફ ડે નો વન કેમ બાય, અને હવે આ સમયે પાછું કોઈ આ જગ્યા પાસે આવે પણ નહીં, બરાબર, કેમ કે અંધારું થઈ ગયું હતું. અને આમ જોઈએ તો નિર્જન જગ્યા હતી, નિર્જન એક જાતનું કોસ્ટ હતી, બરાબર ને, કોસ્ટ હતો, બંદર હતું. ધ ફિશરમેન હેડ ગોન હોમ એન્ડ ઇવન ધ ચાન્સ બીચ કમર્સ વુડ હેવ, બીચ કોમ્બર્સ છે વિદ્યાર્થી મિત્રો, ઇવન ધ ચાન્સ બીચ કોમ્બર્સ વુડ હેવ કન્સિડરેડ ધ ડે એટ એન એન્ડ. ચાન્સ બીચ કોમ્બર્સ એટલે કે જે લોકો દરિયાએ ફરવા માટે આવતા હોય, બરાબર, કંઈક મેળવવા માટે આવતા હોય એને બીચ કોમ્બર્સ કહેવાય. તો અત્યારે તો ફિશરમેન તો બધા વયા જ ગયા હતા, પરંતુ જે આવા ચાન્સ બીચ કોમ્બર્સ હોય ને એ પણ હવે એવું માનવા લાગ્યા કે અત્યારે તો હવે દિવસ પૂરો થઈ ગયો એટલે આપણે જવું જોઈએ નહીં. એટલે ટૂંકમાં કહીએ વિદ્યાર્થી મિત્રો તો ત્યાં આગળ આ લોકો હવે એકલા જ હતા. વોટ શેલ વી ડુ વિથ ધીસ મેન? સદો મટર્ડ. મટર્ડ મીન્સ બડબડ્યું, બરાબર. એણે સદોએ આમ મનમાં બબડ્યો કે હવે આપણે શું કરશું. બટ હિઝ ટ્રેન્ડ હેન્ડ સીમ્ડ ઓફ their own will to be doing what they could do stanch the fearful bleeding. સદોએ એવું મટર કર્યું કે હવે આપણે આનું શું કરશું, બરાબર. પણ એના જે હાથ હતા ને, ટ્રેન થયેલા હાથ, બરાબર, એ એની પોતાની ઈચ્છાએ જ તે જાણે એ પોતે જે કાંઈ પણ કરી શકતા હોય ને એવું આને કરવા લાગ્યા, બરાબર. મતલબ કે ઓન વિલ ટુ બી ડુઈંગ વોટ દે કુડ to stanch the fearful bleeding. He packed એટલે કે સાદોએ હવે પેક કર્યું. શું કર્યું એણે? પેક the wound with the sea moss that strewed the beach. ઓલા દરિયા કિનારે જે ઓલા રેતી, ભીની રેતી હોય ને એનાથી એણે શું કર્યું? આ જે જખમ હતો એને ભરી દીધો. આપણે કેમ ઘણી વખત વાગ્યો હોય તો ત્યાં આગળ માટી લગાડી દઈએ એ રીતે. ધ મેન મોન્ડ વિથ પેઇન ઇન હિઝ સ્ટ્યુપોર બટ હી ડીડ નોટ અવેકન. એની સ્ટ્યુપોર એટલે બેભાન અવસ્થા, એની જે નિંદ્રા અવસ્થા હોય, બેભાન અવસ્થા હોય તેમાં. હવે આ જે માણસ હતો એ મોન્ડ વિથ પેઇન એટલે કે કણસતો હતો. કણસતો હતો એટલે કે આપણને કેમ જાણે વાગ્યું હોય તો આપણે ઉ કરતા હોય ને, નિશાસા નાખતા હોય એમ એ માણસ એના બેભાન અવસ્થામાં એ નિશાસા નાખતો રહ્યો. બટ ડીડ નોટ અવેકન, પણ તે ઉઠ્યો નહીં, તે જાગ્યો નહીં. ધ બેસ્ટ થિંગ દેટ વી કુડ ડુ વુડ બી ટુ પુટ હિમ બેક ઇન ધ સી, સદો સેડ આન્સરિંગ હિમસેલ્ફ. હવે સદોએ એની જાતને જ પૂછ્યું હતું ને પહેલાં કે હવે આપણે આ માણસનું શું કરશું. હવે એણે શું જવાબ આપ્યો એની જાતને જ તેમ કે સારી વાત તો એ કહેવાય કે આપણે આ માણસને પાછો એ સમુદ્રમાં છોડી દઈએ, પાછો મૂકી આવીએ. નાવ દેટ ધ બ્લીડિંગ વોઝ સ્ટોપ્ડ ફોર ધ મોમેન્ટ હી સ્ટૂડ અપ એન્ડ ડસ્ટેડ ધ સેન્ડ ફ્રોમ હિઝ હેન્ડ. હવે બ્લીડિંગ હતું એ સ્ટોપ થઈ ગયું, બરાબર, એક ક્ષણ માટે. ફોર ધ મોમેન્ટ હી સ્ટૂડ અપ એન્ડ ડસ્ટેડ ધ સેન્ડ ફ્રોમ હિઝ હેન્ડ્સ, અને એના હાથમાંથી હવે એ શું કરવા લાગ્યો? સાદો ધૂળ ખંખેરવા લાગ્યો. યસ, અનડાઉટેડલી દેટ વુડ બી બેસ્ટ, હેના સેડ સ્ટેડીલી.
but she continued to stare down at the motionless man. સાદો જે છે એ ધૂળ ખંખેરતા ઊભો થયો પોતાના હાથમાંથી, ત્યારે હેનાએ કહ્યું કે હા, એ ખૂબ જ સરળ અને સારો રસ્તો રહેશે કે આપણે આ માણસને પાછો મોકલી દઈએ. પણ એ વખતે હેના જે હતી એ કોની સામે જોતી હતી? આ મોશનલેસ માણસ સાથે, એટલે કે આ જે બેભાન પડ્યો હતો, બરાબર, હલ્યા ચલ્યા વગરનો જે માણસ પડ્યો હતો એની સામે જોઈ રહી હતી હેના. If we sheltered a white man in our house, we should be arrested, and if we turn him over as a prisoner, he would certainly die, સાદો said. હવે સાદોને જો બે વિચાર આવે છે કે જો આપણે આ માણસને આપણા ઘરમાં આશરો આપીએ, બરાબર, તો શું થાય વિદ્યાર્થી મિત્રો? કે એને એરેસ્ટ કરી લેવામાં આવે, બરાબર, સોરી, આપણને એરેસ્ટ કરી લેવામાં આવે. વી શુડ બી એરેસ્ટેડ, બરાબર ને, કે જો આપણે આને આશરો આપશું, આપણે આને રહેવા દઈશું આપણા ઘરમાં, તો આપણી ધરપકડ થશે. એન્ડ ઇફ વી ટર્ન હિમ ઓવર એઝ અ પ્રિઝનર, અને જો આપણે એને એક કેદી તરીકે આપી દઈશું પાછો, હી વુડ સર્ટેનલી ડાય, એ મરી જશે, એ મરી જશે, બરાબર ને, કે પ્રિઝનર છે એટલે આપણે પાછો એને ધકેલી દઈએ સમુદ્રમાં, તો હવે આવી અવસ્થામાં તો એ મરી જશે, એ જીવશે નહીં. The kindest thing would be to put him back into the sea, Hannah said, but neither of them moved. હેનાએ એવું કહ્યું કે સારી વાત તો એ છે કે આપણે એને પાછો સમુદ્રમાં જ મોકલી દઈએ, પણ બેમાંથી કોઈ બોલ્યું નહીં, હલ્યું નહીં કે ચલ્યું નહીં. They were staring with a curious repulsion upon the inert figure. હવે એ લોકો તો બંને આની સામે જોઈ રહ્યા હતા. કોની સામે જોઈ રહ્યા હતા? આ વ્યક્તિ સામે જોઈ રહ્યા હતા કે આનું શું કરવું એમ, બરાબર. ઓલો વ્યક્તિ જે હતો બિચારો કે તો વાઉન્ડેડ હતો, એ કોઈ ચાલી શકવાની પોઝિશનમાં ન હતો, બરાબર છે. એને વિથ ક્યુરિયસ રિપલ્સન, રિપલ્સન મતલબ કે એ લોકોને આમ એની પ્રત્યે અણગમો પણ હતો, જો અણગમો, નફરત પણ હતી, બરાબર. વોટ ઇઝ હી? હેના વિસ્પર્ડ, કે એ શું છે, મતલબ એ શું હોઈ શકે? There is something about him that looks American. એના વિશે કંઈક એવું છે કે એવું દેખાય છે કે આ કંઈક અમેરિકન હોય એવું લાગે છે. સાદો said. He took up the battered cap. Battered cap મતલબ કે ઓલી જે ટોપી હતી ને એ આમ નુકસાન થઈ ગઈ હતી ટોપીને, બરાબર, બેટર્ડ થઈ ગઈ હતી, એટલે કે આમ એને નુકસાન થઈ ગયું હતું, એ ટોપીને એણે લીધી. Yes, there, almost gone, was the faint lettering. A sailor, he said, from an American warship. He spelled it out, US Navy. The man was a prisoner of war. હવે જો સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે એક ફેઇન્ટ લેટરિંગ હતું, બરાબર, ઝાંખા દેખાતા અક્ષરોમાં શું લખ્યું હતું? આ સેઇલર. અને એણે કહ્યું, શું કહ્યું? કે ફ્રોમ એન અમેરિકન વોરશિપ. અને એમાં શું લખ્યું હતું? US નેવી. એ કેપ પર લખેલું હતું, ટોપી પર. એટલે એ લોકોને હવે ખાતરી થઈ ગઈ કે આ તો US નેવીનો માણસ છે. અને ધ મેન વોઝ અ પ્રિઝનર ઓફ વોર. અને આ માણસ જે છે એ હકીકતમાં યુદ્ધનો કેદી છે, એટલે કે એ પકડાઈ ગયો હતો. He has escaped, Hannah cried softly, and that is why he is wounded. અને એ કદાચ કે ભાગી ગયો છે. escaped means ભાગી જવું, બરાબર, એ ભાગી ગયો છે, રાઈટ. અને હેનાએ ધીરેકથી કહ્યું, ધીરેકથી આમ બૂમ પાડીને કહ્યું, and that is why he is wounded. અને આ કારણે જ એને વાગ્યું છે. In the back, Sado agreed. અને સાદો પણ જે છે એ પોતે સહમત થાય છે કે હા ભાઈ, હેનાની વાત તો સાચી છે. They hesitated, looking at each other. Then Hannah said with resolution, "Come, are we able to put him back into the sea?" "If I am able, are you?" Sado asked. હવે એ લોકોએ થોડીક આનાકાની કરી. હેઝિટેટેડ મીન્સ હાના કરવી, બરાબર છે. લુકિંગ એટ ઈચ અધર, એકબીજાની સામે જોતા હાના કરે છે એ લોકો. અને પછી હેના જે છે એ આમ વિથ રેઝોલ્યુશન એટલે મક્કમતાથી, દ્રઢતાથી કહે છે શું? કે કમ, આર વી એબલ ટુ પુટ હિમ બેક ઇન ટુ ધ સી? શું આપણે એને પાછા સમુદ્રમાં મોકલી શકીએ? કે
ઇફ આઈ એમ એબલ આર યુ? સાદો આસ્ક. એ કે જો હું તો પાછો મોકલી દઉં એને, પણ શું તું કેપેબલ છો કે આપણે એને પાછો મોકલી દઈએ? નો, હેના સેડ, બટ ઇફ યુ કેન ડુ ઇટ અલોન. નો, એ કે હું તો ન એને મોકલી શકું, પણ જો તું મોકલી શકતો એ તારી મેળે કરી કે તું એકલો, હું આમાં તારો સાથ દઈશ નહીં. એવું કોણ કહે છે? હેના કહે છે. સાદો હેઝિટેટેડ અગેન, અને સાદો જે છે એ વળી પાછો એને હાના થાય છે. ધ સ્ટ્રેન્જ થિંગ ઇઝ, હી સેડ, that if the man were whole, I could turn him over to the police without difficulty. એ કે વાત એમ છે કે that if the man were whole, I could turn him over to the police without difficulty. I care nothing for him. He is my enemy. જો આ માણસ જે છે ને આખો હોત મીન્સ કે જો સાજો હોત ને તો હું એને પોલીસને હવાલે કરી દે, અને એ પણ કોઈ પણ જાતની ડિફિકલ્ટી વગર. બરાબર, મને એની કોઈ આઈ કેર નથિંગ ફોર હિમ, મને એની કાંઈ દરકાર નથી, કાંઈ પરવા નથી. હી ઇઝ માય એનિમી, તે મારો દુશ્મન છે. ઓલ અમેરિકન્સ આર માય એનિમી, અને બધા જ અમેરિકન મારા દુશ્મન છે. એવું કોણ કહે છે? સેદો કહે છે. બરાબર. એન્ડ હી ઇઝ ઓનલી એ કોમન ફેલો, અને એ માત્ર એક સામાન્ય વ્યક્તિ જ છે. યુ સી હાઉ ફુલિશ ઇઝ ફેસ ઇઝ. જો તો ખરા કે એનો મૂર્ખામી ચહેરો કેવો મૂર્ખ છે, મૂર્ખ દેખાય છે. બટ સિન્સ હી ઇઝ વાઉન્ડેડ, પણ પ્રોબ્લેમ ન્યા છે કે એ પોતે જખમી છે, એટલા માટે હું હવે એને કેવી રીતે સોંપી શકું. બરાબર, એવું કોણ કહે છે? સાદો કહે છે. યુ ઓલ્સો કેન નોટ થ્રો હિમ બેક ટુ ધ સી, હેના સેડ, અને તું એને પાછો દરિયામાં પણ ન નાખી શક, કારણ કે એ વાઉન્ડેડ છે. એને પોલીસને પણ ન આપી શક, કારણ કે એ વાઉન્ડેડ છે. ધેન દેર ઇઝ ઓનલી વન થિંગ ટુ ડુ, વી મસ્ટ કેરી હિમ ઇન ટુ ધ હાઉસ. તો પછી હવે માત્ર એક જ રસ્તો છે. હેના કહે છે કે આપણે એને આપણા ઘરમાં પાછા મતલબ એને ઘરમાં લઈ જઈએ આપણા. બટ ધ સર્વન્ટ, સાદો ઇન્ક્વાયર્ડ, સાદો કહે છે કે પણ નોકરો બધા શું કહે છે? બરાબર, એવું કોણ કહે છે? સાદો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે અત્યાર સુધી જે આપણે લેસન ચલાવ્યો એ તમે સમજ્યા હશો. આ એક એવો પાઠ છે કે જેમાં એક ડૉક્ટર હોય છે જે જાપાનીઝ હોય છે, અને એ પોતે અમેરિકામાં ભણ્યો હોય છે. હવે યુદ્ધ થાય છે ત્યારે અમેરિકન જે નેવી હોય છે એનો એક સોલ્જર, બરાબર, એ તણાઈને જાપાનના કોઈ બંદરે આવી પહોંચે છે, અને ત્યાં આગળ આ સાદો અને એની વાઈફ હેના રહેતા હોય છે. બંને જણા એને જુએ છે. પછી એના જે જખમ થયો હોય છે એના શરીર ઉપર, એને એ લોકો માટી લગાડે છે, અને બંને પછી ત્યાં આગળ ઊભા ચર્ચા કરે છે કે હવે આનું શું કરવું. આને પોલીસને હવાલે કરી દેવો યોગ્ય છે કે એને પાછું સમુદ્રમાં આપણે ફેંકી દઈએ, એ મતલબ સમુદ્રને માં પાછો ધકેલી દઈએ કે મોકલી દઈએ, એ બહેતર છે. બંને જણા પતિ પત્ની આવી ચર્ચા કરે છે. તો સાદો જે છે એ કહે છે કે ભાઈ જો એ માણસ સાજો હોત તો એ મારો દુશ્મન જ છે, અને હું એને પોલીસને હવાલે કરી દે, પણ આ તો જખમી છે, એટલે આ હાલતમાં પાછા આપણે એને સમુદ્રમાં પણ ન ફેંકી શકીએ, મતલબ પાછા ન મોકલી શકીએ, તો એ મરી જશે. પોલીસને પણ ન આપી શકીએ, એ વાઉન્ડેડ છે. તો હવે હેના એને લાસ્ટમાં કહે છે કે તો પછી આપણે એને આપણા ઘરે લઈ જઈએ તો કેમ? અને સેદો કહે છે એ વખતે કે તો પછી નોકરો શું કહેશે? બરાબર, નોકર બધાય શું સમજશે? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ઇન ધીસ લેક્ચર. ઓકે, નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.